જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. ચાણક્ય નીતિ 5 આદતો જે તમને એક મહાન વ્યક્તિ બનાવી શકે છે. તો ચલો શરૂઆત કરીએ વિડીયોની. ચાણક્ય નીતિ બીજાઓને મદદ કરવાથી લઈને મનને નિયંત્રિત કરવા સુધી આ રીતે વ્યક્તિ મહાન બને છે. જીવન બદલતી આદતો. ચાણક્ય માનતા હતા કે મહાનતા પદ કે સંપત્તિ દ્વારા નહીં, પરંતુ વ્યક્તિના કાર્યો અને આદતો દ્વારા નક્કી થાય છે. ચાલો આ 5 આદતો શોધીએ જે વ્યક્તિને જીવનમાં મહાનતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. આચાર્ય ચાણક્ય, જેમને કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને ભારતીય ઇતિહાસના સૌથી પ્રખ્યાત વિદ્વાનોમાંના એક ગણવામાં આવ્યા છે. તેમને રાજકારણ, અર્થશાસ્ત્ર અને જીવનના વ્યવહારુ સિદ્ધાંતો પર ઘણા મહત્વપૂર્ણ અવલોકનો કર્યા જે આજે પણ લોકોના જીવનને માર્ગદર્શન આપે છે. તેમની ચાણક્ય નીતિ આજે પણ જીવનમાં સફળતા, શાંતિ અને મહાનતાનો માર્ગ બતાવે છે. ચાણક્યના મતે દરેક વ્યક્તિ પોતાના કાર્યો અને ટેવો દ્વારા મહાન બની શકે છે. તો ચાલો જાણીએ કઈ ખાસ ટેવો વ્યક્તિને મહાન બનાવે છે. બીજાઓને મદદ કરવી. આચાર્ય ચાણક્ય કહે છે, જે બીજાઓના કલ્યાણમાં સુખ શોધે છે તે ખરેખર મહાન છે. જો કોઈ વ્યક્તિ નિસ્વાર્થપણે બીજાઓને મદદ કરે છે તો તે માત્ર સમાજનું સન્માન જ નહીં, પરંતુ ભગવાનના આશીર્વાદ પણ મેળવે છે. મદદ ફક્ત નાણાકીય રીતે જ નહીં, પરંતુ સમય, જ્ઞાન અને કરુણાના રૂપમાં પણ આપી શકાય છે. મહાનતાનો માર્ગ. ચાણક્યના સારા જીવન માટે કાલાતીત ઉપદેશો. એક મહાન વ્યક્તિ તેમના વિવેકપૂર્ણ નિર્ણયો દ્વારા વ્યાખ્યાયિત થાય છે. ચાણક્યના મતે જે લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઉતાવળ કર્યા વિના ધીરજપૂર્વક નિર્ણયો લે છે, તેઓ જ જીવનમાં સફળ થાય છે. દરેક પરિસ્થિતિમાં સારી રીતે વિચારીને લેવાયેલો અભિગમ વ્યક્તિની પરિપક્વતા દર્શાવે છે. ચાણક્યને માર્ગ. મહાન બનો. આ શક્તિશાળી ટેવો અપનાવો. ચાણક્ય નીતિમાં સમયનો સારો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. સમય એ સૌથી મોટો શિક્ષક છે. જે લોકો તેને ઓળખે છે તેઓ સફળતા પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજે છે અને દરેક ક્ષણ શીખવા, સખત મહેનત કરવા અને પ્રગતિ માટે સમર્પિત કરે છે, તે ચોક્કસપણે મહાનતા પ્રાપ્ત કરે છે. સમય બગડવો એ જીવનનો સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે. ચાણક્ય જ્ઞાનની આદતો દરેક સફળ અને મહાન વ્યક્તિ અનુસરે છે. મન પર નિયંત્રણ. આચાર્ય ચાણક્ય કહે છે, જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે તેણે દુનિયા પર વિજય મેળવ્યો છે. જે વ્યક્તિ પોતાના મન, ઈચ્છાઓ અને લાગણીઓને કેવી રીતે નિયંત્રિત કરવી તે જાણે છે, તે જ પોતાના જીવનને યોગ્ય દિશામાં દોરી શકે છે. જે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ મેળવી લે છે તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભાંગી પડતો નથી.
કે સફળતા પ્રાપ્ત કર્યા પછી ઘમંડી બનતો નથી. આત્મનિયંત્રણથી બીજાને મદદ કરવા સુધી ચાણક્ય મહાનતા માટે માર્ગદર્શન. જીવનમાં મહાનતા પ્રાપ્ત કરવા માટે સ્પષ્ટ ધ્યેય હોવું ખૂબ જ જરૂરી છે. ચાણક્યના મતે ધ્યેય વિનાનો વ્યક્તિ ક્યારેય સફળતા મેળવી શકતો નથી. જ્યારે ધ્યેય સ્પષ્ટ અને કેન્દ્રિત થાય છે ત્યારે વ્યક્તિ દરેક મુશ્કેલીને પાર કરી શકે છે અને આગળ પણ વધી શકે છે. ધ્યેયથી ભટકવું એ નિષ્ફળતાની શરૂઆત છે. તો મિત્રો, અહીંયા આપણે આજે આ વિડીયોનો એન્ડ કરીશું. તો કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જરૂરથી લખજો. ભૂલ થઈ હોય તો માફ કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.